લાસ્ટ ટાઈમ આપણે ચુંબકીય ક્ષેત્રમાં થતી ગતિ જુદા જુદા પ્રકારની હોઈ શકે એવી ચર્ચા કરેલી. થોડું ફ્લેશબેકમાં જઈએ, થોડું રિવાઇન્ડ કરીએ તો આપણે એવી કંઈક વાત કરેલી કે ધારો કે કોઈ પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે આ દિશામાં, મતલબ વિષમગળી દિશામાં. ચુંબકીય ક્ષેત્ર હતું આ દિશામાં, તો એનો વેગ સ્પર્શકની દિશામાં હતો, આવું આપણે જોયેલું. અને આપણે કેપિટલ ટી નું ઇક્વેશન મેળવેલું ગતિ દરમિયાન, જે વર્તુળાકાર ગતિ થાય છે એ દરમિયાન થતા આવર્તકાળનું સૂત્ર T બરાબર 2πm/qb, જેનું આપણે અહીંયા પણ કામ પડશે એટલે આપણે એ લખી લઈએ છીએ. આવર્તકાળ મતલબ એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયનું સૂત્ર આપણે મેળવેલું 2πm/qb. પણ ત્યારે મેં તમને એવી માહિતી આપેલી કે જ્યારે તમે ગતિની વાત કરતા હો ત્યારે બળ કઈ દિશામાં લાગે છે એ બહુ અગત્યની વસ્તુ છે. જેમ કે આપણે હમણાં જે વાત થઈ નિયમિત વર્તુળાકાર ગતિ, એ નિયમિત વર્તુળાકાર ગતિ વખતે ચુંબકીય ક્ષેત્રનું બળ વેગને લંબ રૂપે લાગતું હતું. બીજા શબ્દોમાં કહીએ તો આપણે એવો કેસ વિચાર્યો હતો કે જેમાં ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં હતું પણ v આ વ્હાઇટબોર્ડના સમતલની દિશામાં હતો. તો આપણે v અને b પરસ્પર લંબ હોય એવો કિસ્સો વિચાર્યો હતો. પણ હવે આપણે બીજા પ્રકારનો કિસ્સો વિચારવા જઈ રહ્યા છીએ, જેમાં કેવી ગતિ થાય છે? હેલિકલ ગતિ. શુદ્ધ ગુજરાતીમાં એને કહેવામાં આવે છે કુંતલાકાર ગતિ. ગતિ વિશે આગળ વાત કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે કુંતલાકાર એટલે કેવો આકાર. આપણે બધા સ્પ્રિંગનો શેપ જાણીએ છીએ આવો, અથવા તમે એવું પણ કહી શકો કે સોલેનોઇડ એટલે કે ગુચડું, ફિઝિક્સની ભાષામાં સોલેનોઇડ, એ ગુચડામાં પણ આ પ્રકારનો શેપ જોવા મળે. પણ આપણે બધા હાલ પૂરતા સ્પ્રિંગથી તો ફેમિલિયર છીએ જ, તો સ્પ્રિંગનો જે શેપ છે એ કુંતલાકાર શેપ છે. હવે આવી કુંતલાકાર ગતિ કેવા સંજોગોમાં જોવા મળે, કેવી પરિસ્થિતિમાં જોવા મળે એ સમજવા માટે આપણે પહેલા તો યાદચ્છિક રીતે યામાક્ષ પદ્ધતિ લઈએ. આ દિશા x છે, સિસ્ટમ મુજબ આ દિશા y છે અને બહાર આવતી દિશામાં z છે. આ આપણે ઉગમ બિંદુ છે એવું ધારી લીધું. ત્રણે ત્રણ યામાક્ષોનું સંગમ બિંદુ એટલે કે ઉગમ બિંદુ. હવે જ્યારે આપણે આના વિશે વાત કરવા માંગીએ ત્યારે મેં પહેલી વખત જે કીધું હતું કે વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં હોય, એના બદલે હવે આપણે એવું વિચારીશું કે વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં નથી, એને સમાંતર કે પ્રતિ સમાંતર કે કંઈ બી, પણ લંબ દિશામાં નથી. તો લંબ દિશામાં હોત તો પેલી ગતિ થતી હતી, નિયમિત વર્તુળાકાર ગતિ. પણ હવે લંબ દિશામાં ન હોય એવી રીતે વિદ્યુતભાર ગતિ કરે છે. એટલે હું એવું કહી દઉં કે આ વિદ્યુતભાર, ધારો કે પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર, એ આ પ્રકારની ગતિ કરશે. જે મેં કીધું કુંતલાકાર ગતિ, એ એકચ્યુઅલી આ પ્રકારની ગતિ છે. હજુ તમે આગળ પણ દર્શાવી શકો. તો હવે આ ખરેખર જુઓ ને તો બે ગતિનું કોમ્બિનેશન છે. એક ગતિ કઈ? તો કે ભાઈ વર્તુળાકાર ગતિ તો થાય જ છે, કારણ કે દરેક આંટો વર્તુળાકાર છે. ભલે પરફેક્ટલી વર્તુળાકાર નથી એ મગજમાં રાખજો. પરફેક્ટલી વર્તુળાકાર હોત તો પછી સ્પ્રિંગ જેવો શેપ ના રચત ને. સ્પ્રિંગમાં કેવું થાય છે, જો એક આંટો ધારો કે તમે અહીંથી શરૂ કર્યો, હવે અહીંથી તમે વર્તુળાકાર પૂરું કરીને પાછા એ જ બિંદુએ આવતા હોત તો બીજો આંટો ક્યાંથી આવત? બને છે શું? તમે અહીંથી વર્તુળાકાર ગતિ વિચારવાની શરૂ કરી, હવે મારી આંગળી ફરતા ફરતા થોડી આ બાજુ આવી ગઈ. અહીંયા એક વર્તુળ એટલે કે એક પરિભ્રમણ પૂરું થયું, પણ પરફેક્ટ વર્તુળ નથી એ. હવે અહીંથી બીજું શરૂ થયું, ફરતા ફરતા પાછું થોડું આ બાજુ આવી ગયું. તો ધીમે ધીમે વર્તુળાકાર ગતિ તો થાય જ છે, પણ જોડે જોડે આ દિશામાં કંઈક રેખીય અંતર પણ કપાય છે. તો ખરેખર હેલિકલ ગતિ એ બે ગતિનું કોમ્બિનેશન છે. એક નિયમિત વર્તુળાકાર ગતિ
અને બીજી રેખીય ગતિ. આ બંને ગતિ જ્યારે ભેગી થાય ત્યારે આપણને કુંતલાકાર અથવા હેલિકલ ગતિ જોવા મળે. બે ગતિનું સંયોજન તમારા માટે નવી વસ્તુ નથી. તમે આ પહેલા પણ બે ગતિનું સંયોજન ભણી ચૂક્યા છો. જેમ કે ધોરણ 11 માં ભણેલા પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ બે ગતિનું સંયોજન હતું. શિરોલંબ દિશામાં એટલે કે વાય દિશામાં સિસ્ટમ મુજબ લઈએ તો શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ અને સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ, બંનેનું કોમ્બિનેશન કરો અને તમને જે મળે એ પ્રક્ષિપ્ત ગતિ હતી. અહીંયા પણ બે ગતિનું કોમ્બિનેશન થાય છે. હવે એ કોમ્બિનેશન સમજવા માટે મેં કીધું એમ વેગ લંબ દિશામાં હોય એકલો તો ખાલી નિયમિત વર્તુળાકાર ગતિ થાય. મતલબ કે ફક્ત લંબ દિશામાં વેગ નથી. સમજવા માટે આપણે એક વર્તુળાકાર ગાળો વિચારીએ જે મેં અહીંયા દર્શાવેલો છે. આ વર્તુળાકાર ગાળો માની લો આટલો આપણે કન્સિડર કરીએ તો આપણે જાણીએ છીએ કે વર્તુળાકારમાં વર્તુળમય ગતિપથ હોય ત્યારે વેગ જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય. તો હવે ધારો કે હું આ બિંદુએ સ્પર્શક દોરું છું આવી રીતે, તો આ વેગની દિશા થઈ. વેગની દિશા નથી x નથી y કે નથી z. તો આપણે વેગના બે ઘટકો વિચારી શકીએ. એક ઘટક આ દિશામાં જેને આપણે નામ આપ્યું v પેરેલલ, વેગનો સમાંતર ઘટક છે. સમાંતર ઘટક એવું કેમ નામ આપ્યું? કારણ કે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં લીધું છે, ધન x દિશામાં. બીજો ઘટક x દિશાને લંબ દિશામાં છે, મતલબ કે ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં છે, એટલે એને આપણે નામ આપ્યું છે v નોર્મલ. આને વંચાઈ v નોર્મલ. તમે v પરપેન્ડિક્યુલર એવું પણ વાંચી શકો, પણ એ થોડું લાંબુ પડે એટલે આપણે એને v નોર્મલ કહીએ છીએ. લંબ દિશામાં જે વેગનો ઘટક છે એ. તો લંબ દિશામાં જે ઘટક છે એના કારણે તો નિયમિત વર્તુળાકાર ગતિ થાય છે, જેની ઓલરેડી ચર્ચા આપણે કરી ચૂક્યા. અને આની ચર્ચા હવે કરીએ. તો આ દિશામાં વેગનો આ ઘટક છે અને વેગનો કોઈ ઘટક આ દિશામાં પણ હોવાના કારણે એની આ દિશામાં પણ બીજી એક ગતિ થાય છે જે રેખીય ગતિની મેં વાત કરીએ. આ કેવું છે? પ્રક્ષિપ્ત ગતિ તો એક એક્ઝામ્પલ ખરું જ, પણ યાદ કરો તમે સ્થાનાંતરનો કન્સેપ્ટ ભણતા હતા. એમાં કેવું આવતું હતું કે ધારો કે આ રીતે પગથિયા છે, કોઈ વ્યક્તિ આ પગથિયા પર ચડે છે, તો એના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર એટલે એને કહેવાય સ્થાનાંતર. તો તમે આ સ્થાનાંતરના બે ઘટકો વિચારતા હતા. આને તમે નામ આપતા હતા xi કેરેટ અને આને તમે નામ આપતા હતા yj કેરેટ. તો જ્યારે વ્યક્તિ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન પર પહોંચે એ દરમિયાન x દિશામાં પણ એ કંઈક અંતર કાપે છે અને y દિશામાં પણ કંઈક અંતર કાપે છે. કારણ કે એનું પરિણામી સ્થાનાંતર જે હતું એ બે ગતિનું કોમ્બિનેશન હતું. આની જેમ જ અહીંયા પણ બે ગતિનું કોમ્બિનેશન થયું અને એ ગતિના કોમ્બિનેશનના કારણે કણ આ દિશામાં પણ કંઈક પરિણામી અંતર કાપે છે. તો હવે આ દિશામાં એક પરિભ્રમણના અંતે કપાતું અંતર મારે દર્શાવવું હોય તો શું કરવું પડે? પ્રારંભિક સ્થાન અહીંયા વિચારી લઈએ. તો એક પરિભ્રમણના અંતે ધારો કે આ પદાર્થે આમ ગતિ કરી, આ કણે આમ ગતિ કરીને એ અહીંયા પાછો આવે છે, ત્યારે એ રેખીય દિશામાં આટલું અંતર કાપે છે. તો આને કહેવામાં આવે છે હેલિક્સની પીચ, અથવા બીજું નામ પેચ પણ બોલવામાં આવે છે. તો ખરેખર તમારે આનું માપ જોઈતું હોય તો શું કરવું પડે? બહુ સિમ્પલ ફિઝિક્સ છે. આ પીચ એટલે કેટલું અંતર એક પરિભ્રમણ પૂરું થાય એટલા સમયમાં વિદ્યુત ભારે કાપેલું રેખીય અંતર એને કહેવાય પીચ. અને પીચનું જો તમારે ઇક્વેશન મેળવવું હોય તો મેં કીધું બહુ સિમ્પલ સમીકરણ છે. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, આ ટાઈપનું.
આના પરથી આ અંતરને આપણે નામ આપ્યું છે પિચ અથવા પેચ. તો પિચ બરાબર ઝડપ કેટલી? આ દિશામાં અસરકારક ઝડપ તો v પેરેલલ છે. અને સમય કેટલો? તો કે ભાઈ આપણે એક પરિભ્રમણના અંતે કપાતું રેખીય અંતર શોધવું છે. તો એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ t. આવર્તકાળની કિંમત તમે જાણો છો, તો તમે એ કિંમત અહીંયા મૂકી દો તો શું મળે? v પેરેલલ t ની કિંમત 2 pi m by qb. આ તમને પિચનું સમીકરણ મળ્યું. આપણી ટેક્સ્ટબુકમાં આપેલી માહિતી મુજબ આટલું કન્ટેન્ટ અહીંયા પૂરું થઈ ગયું. પણ આપણે એવું ધારી લઈએ હાલ પૂરતું, એક સ્ટેપ વધારે ડિટેલમાં જવું હોય તો, કે ધારો કે આ ખૂણો થીટા છે, તો પછી આ v પેરેલલ બરાબર શું લખાય? v cos થીટા લખી શકાય. આપણે થોડું એડવાન્સ મેથેમેટિક્સ કર્યું ચોપડી કરતા વધારે. તો હવે પિચનું સમીકરણ શું મળે તમને? 2 pi m આમનું આમ, અને v પેરેલલ ના બદલે આપણે લખીશું v cos થીટા છેદમાં qb. તો તમને ધારો કે વેગનું મૂલ્ય આપ્યું હોય, થીટા આપ્યો હોય કે ચુંબકીય ક્ષેત્ર સાથે આટલા ખૂણે ગતિ થાય છે, વિદ્યુતભારિત કણ જે ગતિ કરે છે એનું દળ આપ્યું હોય, એનો વિદ્યુતભાર તમને આપ્યો હોય, અને ચુંબકીય ક્ષેત્ર 100 છે એવું આપ્યું હોય, તો એના પરથી એ એક પરિભ્રમણના અંતે કેટલું રેખીય અંતર કાપશે એનું માપ તમે શોધી શકો છો, જેને આપણે નામ આપ્યું છે પિચ. તો આ ચુંબકીય ક્ષેત્રમાં જોવા મળતી બીજા પ્રકારની ગતિ થઈ. પહેલી ગતિ હતી નિયમિત વર્તુળાકાર ગતિ, અને બીજી ગતિ છે હેલિકલ ગતિ. અને હેલિકલ ગતિમાં આપણે જે વર્તુળાકાર ઘટક વિચાર્યો, ગતિના વર્તુળાકાર ઘટકની ત્રિજ્યા r બરાબર mv by qb, એ સમીકરણ પરથી શોધી શકાય. એને આપણે નામ આપ્યું હેલિક્સની ત્રિજ્યા. અહીંયા કદાચ આકૃતિમાં દર્શાવવાની ઈચ્છા થાય તો આ અંતર r, એને હેલિક્સની ત્રિજ્યા કહેવાય. પણ હવે એમાં શું લેવાનું? r બરાબર mv by qb માં હવે v નો સાઇન ઘટક લેવાનો, કારણ કે વર્તુળાકાર ગતિ માટે તો આ ઘટક જવાબદાર છે. અને આ ઘટકનું સમીકરણ શું થાય? v sin થીટા. તો હવે તમે જે r લખતા હતા mv by qb, એના બદલે તમારે લેવું પડે mv parallel by qb. તો હવે શું લખાય? mv sin થીટા. v parallel ની મેં કિંમત લઈ લીધી, સોરી v perpendicular અથવા v normal ની મેં કિંમત લઈ લીધી mv sin થીટા by qb. આવું ઇક્વેશન મળ્યું આપણને. તો આના પરથી એક બે મુદ્દાઓ ખાસ યાદ રાખવાના. તમને ચોપડીમાં આપ્યું છે આટલું, અહીં સુધીનું. ઓકે, ઇનફ. કારણ કે બુકમાં ટોપિક આપવા પાછળનો ઇન્ટેન્શન એ લોકોનો એવો છે કે તમને ચુંબકીય ક્ષેત્રમાં જુદી જુદી ગતિ વેગની દિશા પર કઈ રીતે આધારિત છે એની માહિતી મળે. પણ આપણે અહીંયા થોડું ડિટેલમાં ગયા છીએ. કદાચ બની શકે કે આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન જેડબલઈ અથવા નીટમાં પૂછી શકાય. અને બેઝિક તો તમારું કન્ટેન્ટ જે છે એ જ રહે છે, ખાલી તમારે એક બે સ્ટેપ વધારે વિચારવાના થાય છે. અને કોઈ એવું રોકેટ સાયન્સ નથી આ જે એક બે સ્ટેપ આપણે વિચાર્યા એમાં. આ બધું તમે 11th માં ઓલરેડી ભણી ચૂક્યા છો કે વેગના ઘટકો કઈ રીતે પડે, v cos થીટા v sin થીટા કઈ રીતે લેવાય, એ બધી કથા. એટલે આપણે ઓલ ઇન ઓલ આ બધું મગજમાં રાખીએ તો કોઈ નુકસાન નથી. હવે આપણે ગતિનો વધુ એક પ્રકાર ધ્યાનમાં લઈએ છીએ, જેના પરથી એક બહુ અગત્યનો સિદ્ધાંત મળે છે, અને જેના પરથી આપણે એક બહુ અગત્યનું સાધન પણ બનાવેલું છે. અગેન બેઝિક એનું એ રહેશે કે આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ વિચારીએ, પણ એક વસ્તુ વધશે કે હવે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં ગતિ છે. મતલબ કે એકલું ચુંબકીય ક્ષેત્ર હાજર નથી. ચુંબકીય ક્ષેત્ર તો છે જ બી, જે z દિશામાં છે, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે. તો સૌથી પહેલા એક યામાક્ષ પદ્ધતિનું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપણે જાણીએ જ છીએ. આ દિશામાં સિસ્ટમ મુજબ આપણે x લીધી, આ દિશામાં y છે, અને બહાર આવતી દિશામાં z છે.
હવે આ પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે જેનો વેગ v x દિશામાં છે. આવું આપણે આકૃતિમાં ધારેલું છે. હવે આપણે અહીંયા જે ગતિ થાય છે એના વિશે ચર્ચા કરવાની છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બને છે. આપણે ધારો કે અહીંયા પરિણામી બળ ગણવું હોય કે ભાઈ જે વિદ્યુતભાર છે એના પર લાગતું કુલ બળ કેટલું, તો આપણે એવું કહી શકીએ કે જો કણનો વેગ v હોય, કણનો વિદ્યુતભાર q જેટલો હોય, વિદ્યુત ક્ષેત્ર E હોય અને ચુંબકીય ક્ષેત્ર B હોય, તો વિદ્યુતભાર q પર લાગતું પરિણામી બળ ગણવા માટે મારે ખરેખર તો બે બળોનો સરવાળો લેવો પડે. મતલબ નેટ બળ અથવા પરિણામી બળ, કુલ બળ, સમાસ બળ જે કોઈ બે બળો લાગે છે અહીંયા. પહેલું વિદ્યુત ક્ષેત્ર E ના કારણે લાગતું બળ, એને હું કહી દઉં છું Fe, અને બીજું ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ જેને હું કહી દઉં છું Fm. E ફોર ઇલેક્ટ્રિક અને M ફોર મેગ્નેટિક. ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ E વડે અને મેગ્નેટિક ફિલ્ડ એટલે કે B વડે લાગતું બળ Fm વડે આપણે દર્શાવેલું છે. હવે આપણે બંનેના સમીકરણો તો જાણીએ જ છીએ. Fe નું સૂત્ર શું હતું? વિદ્યુત બળનું સૂત્ર હતું QE. તમારા પ્રકરણ 1 માં આ સૂત્ર આવી ગયું અને આ ચેપ્ટરમાં પણ આપણે અગાઉ લીધેલું છે આ સમીકરણ. પ્લસ Fm એટલે કે ચુંબકીય ક્ષેત્રના કારણે જે બળ લાગે છે એ છે Q into V cross B. તો તમને આ બંને સમીકરણોનો સરવાળો કરવાથી જે મળે પરિણામી બળ થયું. પણ Q બંનેમાં હાજર છે એટલે હું અહીંથી Q કોમન લઈ લઉં તો લખી શકું આવું કંઈક E પ્લસ V ક્રોસ B. હવે આ લોરેન્ટ્ઝ બળનું સમીકરણ છે જે તમે જાણો છો ઓલરેડી. આપણે આપેલા જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણની વાત કરી હતી, વિદ્યુતભારિત કણની, અને એના પર જ્યારે કંઈક વિદ્યુતભાર પણ રહેલો હોય ત્યારે આપણે આ પ્રકારનું સમીકરણ મેળવેલું છે. હવે હું થોડું સદિશ સ્વરૂપે જઈને વાત કરું. ધારો કે હું વિદ્યુત ક્ષેત્ર લખું દિશા સહિત, તો શું લખાય? E કઈ દિશામાં છે? J કેરેટમાં, તો એનું મૂલ્ય E અને એકમ સદિશ J કેરેટ. તો આ E ની કથા આ રહી. હવે ધારો કે હું એ જ રીતે V ક્રોસ B લખું, તો V ક્રોસ B ને જ્યારે હું સદિશ સ્વરૂપે દર્શાવું ત્યારે મને મળે છે V, વેગ કઈ દિશામાં છે? X દિશામાં. મતલબ મારે એની જોડે લખવો જોઈએ I કેરેટ ક્રોસ B, અને ચુંબકીય ક્ષેત્ર B કઈ દિશામાં છે? Z દિશામાં. તો હું એની જોડે લખીશ K, Z દિશાનો એકમ સદિશ. અગેન આપણે સદિશ ગુણાકારના એકમ સદિશના સદિશ ગુણાકારના નિયમો જાણીએ છીએ. આવું એક સર્કલ આપણે ધોરણ 11 માં શીખેલા. મેં તમને એવું કીધું હતું કે I J K આ દિશામાં ભ્રમણ કરો તો આ ગણાય ધન. તો હવે જ્યારે હું V ક્રોસ B ને સાદુરૂપ આપીશ ત્યારે આને હું આવી રીતે લખી શકું છું VB I ક્રોસ K. તો હવે I ક્રોસ K આપણે ઊંધી દિશામાં ગયા, મતલબ કે જવાબ ધનના બદલે ઋણ થઈ જશે. અને I ક્રોસ K એટલે શું મળે? J, પણ કેવો? ઋણ. તો હવે આપણે લખીશું આને VB અને આગળ માઈનસ મૂકીશું J કેરેટ અહીંયા. તો આ મળ્યું માઈનસ VB
જે કેરેટ. હવે આ સમીકરણ પર પાછા આવો તો કુલ બળ F બરાબર Fe ની કિંમત QE, એમાં હું E આ સ્વરૂપે લખું તો મળે QE જે કેરેટ પ્લસ Q into V cross B. તો Q into V cross B ની કિંમત શું મળી હતી? માઇનસ VB જે કેરેટ. તો ફાઇનલી શું મળ્યું? વેક્ટર F બરાબર Q into E minus VB અને જે કેરેટ બંનેમાંથી મેં કોમન લઈ લીધા. હું એવું ધારી લઉં, હું એવી ગોઠવણ કરી શકું કે જેથી આ વિદ્યુતભાર પર લાગતું નેટ બળ 0 થાય. કેમ? જો આ QE કઈ દિશામાં મળ્યું? જે દિશામાં. બરાબર? મતલબ કે જે કેરેટ એટલે કે y દિશામાં. તો આ દિશા જે છે એ કોની દિશા થઈ? FE જે વિદ્યુતીય બળ છે એની. અને FM આ રહ્યું એ કઈ દિશામાં મળ્યું? માઇનસ જે કેરેટ. મતલબ કે ઋણ y દિશામાં. તો અહીંયા હું લખી શકું છું FM ઋણ y દિશામાં. તો જોઈ શકો છો આ બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ જે કેરેટ છે મતલબ ધન y દિશા, આ માઇનસ જે કેરેટ છે મતલબ કે ઋણ y દિશા. તો હું કોઈક રીતે એવી ગોઠવણ કરું કે આ બંને બળો સરખા થાય, અથવા આ સમીકરણ પરથી જો વાત કરવી હોય તો હું આવી કંઈક ગોઠવણ કરું કે E બરાબર VB થાય. E અને VB ની કિંમતો સરખી હોય તો આ પદ 0 થઈ ગયું, તો બળ પણ 0 થઈ ગયું. બળ 0 થઈ ગયું એટલે પ્રવેગ 0, મતલબ કણ હવે અચળ વેગી ગતિ કરશે. અને કણ અચળ વેગથી ગતિ કરે એ માટે એનો જરૂરી વેગ કેટલો હોવો જોઈએ? V બરાબર E/B. અહીંથી કામની વસ્તુ શરૂ થઈ. અહીં સુધી તો આપણે સિમ્પલ ફિઝિક્સ અને મેથ્સ જ કર્યું. હવે આનો યુઝેજ આવે છે. ધારો કે મારી જોડે નિશ્ચિત વેગવાળા કણો હોય એવું હું ઈચ્છું છું. વિદ્યુતભારિત કણો પણ કેવા? જેનો વેગ મારી ઈચ્છા મુજબનો હોય. તો મારે એના માટે E અને B ના મૂલ્યો જ સેટ કરવાના રહેશે. સપોઝ કે મારે એવા વિદ્યુતભારિત કણો જોઈએ છે જેનો વેગ 2 મીટર પર સેકન્ડ હોય. તો મારી જોડે જુદા જુદા વિકલ્પો છે. ધારો કે મેં E નું મૂલ્ય 4 વોલ્ટ પર મીટર રાખ્યું અને B નું 2 રાખ્યું, 2 ટેસ્લા. તો મને વેગનું મૂલ્ય મળ્યું 2 મીટર પર સેકન્ડ. અથવા હું આનું મૂલ્ય 8 રાખું, આનું મૂલ્ય 4 રાખું. આવા જુદા જુદા વિકલ્પો આપણે વિચારી શકીએ, અનંત વિકલ્પો. પણ એટલું વસ્તુ નક્કી કે તમે E અને B ના મૂલ્યો જો નક્કી કરી નાખો તો એના પરથી તમે નિશ્ચિત વેગવાળા વિદ્યુતભારિત કણો મેળવી શકો. હવે ઊંધું વિચારીએ. બીજો ઉપયોગ. ધારો કે તમારે નિશ્ચિત વેગવાળા વિદ્યુતભારિત કણોને છૂટા પાડવા છે. તમારી જોડે એક બીમ છે જેમાં ઘણા બધા વિદ્યુતભારો છે અને એમાંથી તમારે નિશ્ચિત વેગવાળા કણોને છૂટા પાડવા છે. ધારો કે ફરીથી એકવાર મારે 2 મીટર પર સેકન્ડ વેગવાળા વિદ્યુતભારિત કણોને છૂટા પાડવા છે. તો હું E અને B ના મૂલ્યો એવી રીતે સેટ કરીશ કે જેથી મને V 2 મીટર પર સેકન્ડ મળે. આવા કણો પર લાગતું નેટ બળ 0 છે. આપણે અહીંયા જોયું નેટ બળ 0 હોવાથી એ કોઈ પણ દિશામાં વિચલન નહીં અનુભવે. વિચલન કઈ રીતે થાય એ સમજીએ. ધારો કે વિદ્યુત ક્ષેત્રનું બળ વધુ હશે Fe, તો એ કણ આ દિશામાં ફંટાઈ જશે. ચુંબકીય ક્ષેત્રનું બળ વધુ હશે તો એ આ દિશામાં ફંટાઈ જશે. પણ જો આ બંને બળો સરખા હોય તો એ V જેટલા અચળ વેગથી આ દિશામાં ગતિ ચાલુ રાખશે. તો ધારો કે મારે 2 મીટર પર સેકન્ડ જોઈએ છે તો મેં E અને B ના મૂલ્યો એ જ રીતે સેટ કર્યા કે 2 મીટર પર સેકન્ડ વાળા કણો આ દિશામાં અચળ વેગથી ગતિ ચાલુ રાખે. તો હું આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈ બીમમાંથી નિશ્ચિત વેગવાળા કણોને છૂટા પાડી શકું છું અને એટલે જ આપણે આ સમીકરણ અથવા થિયરીને નામ આપ્યું છે વેગ પસંદગીકાર એટલે કે વેલોસિટી સિલેક્ટર. તમે નિશ્ચિત વેગવાળા કણોને કોઈ બીમમાંથી છૂટા પાડી શકો છો.
પ્રાયોગિક રીતે અને ઐતિહાસિક રીતે બે રીતે આનું મહત્વ છે. આપણે જાણીએ છીએ જે થોમ્સન નામના વૈજ્ઞાનિક, એમણે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એટલે કે સ્મોલ ઈ અને ઇલેક્ટ્રોનનું દળ એટલે કે સ્મોલ એમ, આ ગુણોત્તરનું મૂલ્ય સૌથી પહેલા શોધ્યું ત્યારે એમણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરેલો એના માટે. ઉપરાંત જ્યારે પણ તમારે આ સમીકરણનો ઉપયોગ કરવો હોય E/m નો અને એનો ઉપયોગ કરીને સાધન બનાવવું હોય એવો વિચાર આવે ત્યારે આપણા માટે એ સાધનનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. અને માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન બનાવવા માટે મેં કીધું એમ આ સિદ્ધાંત આપણા માટે ખૂબ ઉપયોગી છે. કણોને એમના દળ અને એમના વિદ્યુતભાર, જો અહીંયા વિદ્યુતભાર અને દળ જ આવે છે, અહીંયા પણ આપણે જે કંઈ ચર્ચા કરી એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જ રિલેટેડ છે એકબીજા સાથે. તો તમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને જુદા જુદા કણો માટે E/m ગુણોત્તર શોધી શકો. તો આ ગુણોત્તર શોધવા માટે જે થોમ્સને ઉપયોગ કર્યો હતો અને આ ગુણોત્તર વાળા કણો છૂટા પાડવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને જે સાધન બનાવવામાં આવ્યું એનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. ભલે આપણા સિલેબસમાં નથી પણ બહુ કામનું સાધન છે. જુદા જુદા કેસમાં જુદી જુદી થિયરી મુજબ કામ કરતા હોય એવા જુદા જુદા સાધનો આપણે બનાવેલા છે. તો એમાંથી એક સાધનનો બેઝિક સિદ્ધાંત આ પણ છે. તો હવે તમારા ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 4.1 જે આપ્યું છે એ જોવા આપણે જઈ રહ્યા છીએ. સૌથી પહેલી વસ્તુ કે આ ઉદાહરણને લાગે વળગે ત્યાં સુધી આપણે થોડી વધારે ડિટેલમાં ગણતરી કરી છે. તમને બુકમાં આપી દેવામાં આવી છે મેથડ, બરાબર છે, ઇટ્સ ઓકે, પણ એના પરથી બળોની દિશા જે લેવામાં આવી છે એ બળોની દિશા ચોપડી વાંચીને ક્લિયર થાય એવું નથી. એટલે આપણે જ્યારે ગણતરી કરીશું ત્યારે એક બે સ્ટેપ વધુ થશે, 2-3 થી વધુ સ્ટેપ કદાચ તમારે લખવા પડે વધારાના, પણ બી શ્યોર કે આપણે મેથડ ફૂલ ડિટેલમાં લઈ રહ્યા છીએ એટલે દાખલો થોડોક લાંબો થશે. બહુ ચિંતા ના કરવી, સમજણ વધારે અગત્યની છે. યાદ રાખવાનું, ફિઝિક્સમાં ગોખણિયાઓ ના ચાલે. એટલે આપણા માટે પહેલો રૂલ એ છે કે આપણે જે કંઈ લખીએ એ સમજીને લખીએ, આડે ધડ દીધે દીધ નહીં કરવાનું. ચોપડીમાં શોર્ટ મેથડ આપી દીધી છે, વાત પૂરી કરી દીધી છે, આપણે થોડું વધારે ડીપમાં જઈશું. ઉદાહરણ 4.1 માં એવું પૂછ્યું છે, 200 ગ્રામ દળ અને 1.5 મીટર લંબાઈના સીધા તારમાં 2 એમ્પિયર પ્રવાહ વહે છે. સાદામાં સાદી રીતે કહીએ તો દળ એટલે કે આ m નું મૂલ્ય છે, 1.5 મીટર લંબાઈ એટલે કે આ l નું મૂલ્ય છે, અને 2 એમ્પિયર પ્રવાહ એટલે કે આ I નું મૂલ્ય છે. આકૃતિમાં દેખાડેલો છે આ તાર. હવે તેને મેં કીધું એમ આકૃતિમાં દર્શાવ્યા મુજબના સમક્ષિતિજ સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખેલ છે. થોડું સમજવાનું, સમાન ચુંબકીય ક્ષેત્ર છે મતલબ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, મતલબ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ છે, સમાન છે. અને પાછું દિશા આપી છે સમક્ષિતિજ, અંદર જતી દિશામાં. તો આ સમક્ષિતિજ દિશા થઈ. આપણી આંખની સીધમાં જે દિશા આવે છે એ સમક્ષિતિજ દિશા. તો આ સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B છે, એમાં અગત્યના શબ્દો આવે છે. હવે હવામાં લટકતો રાખેલ છે મતલબ હવામાં રાખેલ છે, એને કોઈ આધાર વડે લટકાવેલો નથી, દોરી કે એવી કોઈ વસ્તુ વડે લટકાવેલો નથી. તો પછી સિસ્ટમ મુજબ એના પર અધો દિશામાં વજન બળ mg લાગે. તો પછી આ સળિયો પડી જવો જોઈએ, સોરી આ તાર પડી જવો જોઈએ, પણ તાર પડી જતો નથી, હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તમારે શોધવાનું છે. પહેલો સવાલ તો એ થવો જોઈએ નેચરલી કે એવું તે શું બને છે કે હવામાં લટકતો રહે છે ભાઈ, એના પરથી તમને B નું મૂલ્ય મળશે. હું અહીંયા એક યાદચ્છિક રીતે યામાક્ષ પદ્ધતિ વિચારી લઉં છું. ધારો કે હું આ દિશાને ગણું છું x, આપણી સિસ્ટમ મુજબ આ દિશા x ગણાય,
પછી આ દિશા જે છે એને હું ગણી લઉં છું y, અને જે આ દિશા છે એને હું ગણું છું z. આ દિશાઓને ધ્યાનમાં રાખીને હું જ્યારે અધો દિશામાં લાગતું બળ વિચારું તો અધો દિશા એટલે ઋણ y દિશા થઈ, તો હું અહીંયા લખીશ -j કેરેટ. આને સંતુલિત કરતું કોઈ બળ ઉર્ધ્વ દિશામાં હોવું જોઈએ. તો હવે સંતુલિત કરતું બળ કયું એ પહેલા તો સમજીએ. કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં ક્યારે રહે? હવામાં લટકતો છે મતલબ કે હવામાં સ્થિર છે, જસ્ટ લાઈક ધીસ. તો આવું ક્યારે બની શકે? જેટલું બળ અધો દિશામાં લાગે છે એટલું જ બળ તાર પર ઉર્ધ્વ દિશામાં પણ લાગતું હોવું જોઈએ. અને અહીંયા I જેટલા પ્રવાહનું વહન કરતો L લંબાઈનો તમે તાર વિચાર્યો છે, તો એના પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું હોય? F બરાબર IL ક્રોસ B. આવું સમીકરણ આપણે ભણી ચૂક્યા. હવે હું થોડું એક કામ કરું છું, બધાને સદિશ સ્વરૂપે લખું છું. તો લંબાઈ L આપણે અહીંથી આ દિશામાં માપી, એટલે હું એને લખી શકું LI કેરેટ. તો હવે આ થયું IL I કેરેટ. B કઈ દિશામાં છે? અંદર જતી દિશામાં. આપણે કીધું બહાર આવતી દિશા ધન z છે, તો પછી અંદર જતી દિશા ઋણ z ગણાય. તો મારે અહીંયા લખવું જોઈએ B, અને ઋણ z દિશા સૂચવવા માટે -k. તો હવે મને મળ્યું ILB. આ માઇનસ મેં આગળ લઈ લીધું ઇન્ટુ I ક્રોસ k. આવું કંઈક મળ્યું. પાછું આપણું પેલું સદિશ ગુણાકાર વાળું ચક્રડું યાદ કરીએ તો આવું કંઈક હતું I J K. આ દિશામાં જાઓ તો જવાબ કેવો મળતો હતો? ધન મળતો હતો. પણ અહીંયા I ક્રોસ k એટલે તમે ઊંધી દિશામાં ગયા. જુઓ, તમે આમ જઈ રહ્યા છો I થી k તરફ, તો ઊંધી દિશામાં ગયા એટલે જવાબ જે મળશે પણ કેવો? ઋણ મળશે. એટલે આપણે અહીંયા શું લખી શકીએ હવે? I ક્રોસ k ના બદલે -j. તો હવે આ થયું -ILB -j કેરેટ. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો ફાઇનલી મળ્યું F બરાબર ILB j કેરેટ. મતલબ I જેટલા પ્રવાહનું વહન કરતો L લંબાઈ ધરાવતો કોઈ તાર જ્યારે ચુંબકીય ક્ષેત્ર B માં રહેલો હોય ત્યારે, મતલબ આ પરિસ્થિતિમાં લાગતું બળ જો આવી રીતે યામાક્ષો લો તો તમને j કેરેટ એટલે કે ધન y દિશામાં મળે. મતલબ કે આ દિશામાં જે બળ લાગે છે એ શોધ્યું આપણે ILB j કેરેટ. હવે આથી તેના પર લાગતું નેટ બળ 0 થશે. તો નેટ બળ 0 થાય એના માટે જે બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે એ સમાન મૂલ્યના હોવા જોઈએ. તો હવે તમે શું લખી શકો? ILB નું મૂલ્ય mg જેટલું થાય. તો B બરાબર શું થાય? mg by IL. તમને જે પૂછ્યું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, એ શોધવા માટેનું આપણને ઇક્વેશન મળ્યું. આ હવે બધી કિંમતો મૂકીએ. દળ M તમને આપેલું છે 200 ગ્રામ, મતલબ કે 200 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. પછી G આપણે જાણીએ છીએ 9.8 ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. છેદમાં I એટલે 2 એમ્પિયર, અને લંબાઈ કેટલી છે? 1.5 મીટર. ફાઇનલી આ બધાને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે 0.65 ટેસ્લા. પણ જોડે જોડે તમને બુકમાં રિમાર્ક્સ પણ આપેલી છે. પહેલી રિમાર્ક એવી છે કે ધારો કે તમને તારનું દળ ન આપ્યું હોત
અને એકમ લંબાઈ દીઠ દળ આપ્યું હોત, જુઓ કુલ દળ ભાગ્યા કુલ લંબાઈ કરો એટલે શું મળે? એકમ લંબાઈ દીઠ દળ, જેને આપણે મ્યુ કહી શકીએ. તો એકમ લંબાઈ દીઠ દળ આપ્યું હોત તો પણ ચાલત. સાદી ભાષામાં કહીએ તો ઇન્ડિવિડ્યુઅલી દળ કે લંબાઈ અહીંયા કામના નથી, એવો આનો અર્થ થયો. અર્થ એવો થયો કે m/l ગુણોત્તર કામનો છે, પણ ઇન્ડિવિડ્યુઅલી m કે l ડાયરેક્ટલી કોઈ અસર નથી કરતા. બીજી વાત કે અહીંયા આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અવગણ્યું છે. જ્યારે તમે વ્યવહારમાં આવો કોઈ પ્રયોગ કરો અને તમારે તારને લટકતો રાખવો હોય આવી રીતે, તો તમારે પહેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું બળ ગણવું પડે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપ્યું છે આશરે 4 × 10⁻5 ટેસ્લા. એક્ઝેક્ટલી ગણો તો 3.6 10⁻5 ટેસ્લા. અહીંયા 3.6 ના બદલે 4 આપ્યું છે ટેક્સ્ટ બુકમાં. તો આટલા ટેસ્લા જે બળ છે ચુંબકીય ક્ષેત્ર છે, સોરી, એટલું જ ચુંબકીય ક્ષેત્ર તમારે વિરુદ્ધ દિશામાં પહેલા ઉત્પન્ન કરવું પડે, જેથી કરીને એ બે ચુંબકીય ક્ષેત્રો એકબીજાને કેન્સલ કરી દે. એ પછી તમે આ પરિસ્થિતિ મેળવી શકો. તો યાદ રાખવાનો મુદ્દો ફરીથી એકવાર, તમને એક્ઝામમાં મેથડ બહુ શોર્ટમાં આપી છે, સોરી ટેક્સ્ટબુકમાં મેથડ બહુ શોર્ટમાં આપી છે. તમે જ્યારે એક્ઝામમાં આ દાખલો ગણશો ત્યારે તમારે આખી મેથડ આપવી ફરજિયાત હશે. યાદ રાખજો, તમે ટેક્સ્ટબુકમાં જે લખ્યું છે તો આટલું જ છે, તો આટલી ગણતરી કરવાના કંઈ પ્રોપર માર્ક્સ ના મળે તમને. ધારો કે 3 માર્કમાં કે ઇવન 4 માર્કમાં આ ટાઈપનો દાખલો પૂછાય તો તમારે બધું ડિસ્ક્રિપ્શન લખવું પડે કે ભાઈ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ યાદચ્છિક રીતે x, y અને z અક્ષો એટલે કે યામાક્ષ પદ્ધતિ લઈએ તો વજન બળ mg અધો દિશામાં હોવાથી વજન બળ w વેક્ટર ઇક્વલ્સ ટુ -mg j કેરેટ અને ચુંબકીય ક્ષેત્રનું બળ F બરાબર ILB j કેરેટ F વેક્ટર બરાબર એ તમારે દર્શાવવું પડે. એના પછી આ લખવું પડે કે અહીં તાર સંતુલનમાં હોવાથી તેના પર લાગતું નેટ બળ 0 થશે, માટે ILB બરાબર mg, અને એના પરથી ફાઇનલી b ની કિંમત શોધવાની થાય. આટલી મેથડ તમે ન આપો તો તમારા આ દાખલાના ગણતરીના સ્ટેપ્સના માર્ક આરામથી કાપી શકાય. જે યાદ રાખવાની બાબત છે ખાસ, તમારી ટેક્સ્ટબુકમાં ખાલી આ એક નહીં, ઘણા દાખલાઓ એવા છે જેમાં મેથડ બહુ શોર્ટમાં આપી દેવામાં આવી છે. આપણે એ બાબત ખાસ મગજમાં રાખવાની છે કે જ્યારે પણ એક્ઝામમાં આપણે લખીએ ત્યારે ગણતરીના પૂરતા સ્ટેપ્સ દેખાડીએ. હા, ધેટ ડઝન્ટ મીન કે પછી તમે અહીંયા છેદ ઉડાડો તો એ દર્શાવો કે આ બે ઉડી ગયા તો અહીંયા 110⁻³ આ પોઈન્ટ કાપી નાખ્યા 98/15 નો જવાબ આટલો આવ્યો. ધેટ મચ ઇઝ નોટ રિક્વાયર્ડ. એટલી બધી સૂક્ષ્મ ગણતરી દર્શાવવાની જરૂર નથી. પછી ખોટું આપણે દાખલો લાંબો કરવા માટે વધારે ગણ્યા કરીએ એ નકામું પડે. પણ જેટલી જરૂરી છે એ બધી બાબતો દર્શાવવી ફરજિયાત છે, આવું યાદ રાખજો.